નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, આજના વિડીયો અંદર આજે આપણે એવા ટોપિકો પર એવી વિષય ઉપર થોડીક ચર્ચા કરવાના છે કે જે તમને ખૂબ જ ઉપયોગી થશે. એટલે કે વિદ્યા સહાયક ભરતીને રિલેટેડ જે તમને અંતિમ સૂચના, અંતિમ માહિતી આપવાની હોય છે એ માહિતી તમને આપણા આજના આ વિડીયોની અંદર હું આપી દેવાનો છું. તો વિડીયોને તમે છે શરૂથી લઈને એન્ડ સુધી જોતા રહેજો. આમાં તમને તમામ માહિતી એવી મળી જશે કે જે માહિતી તમારા માટે હાલ પૂરતી જરૂરી છે કે જે સ્થળ પસંદગી કરવા જનાર વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, એના માટે આ વિડીયો ખૂબ જ જરૂરી છે. તો વિડીયોને તમે છે શરૂથી લઈને એન્ડ સુધી જોતા રહેજો. આમાં તમને એક બધી માહિતી આપી દઈશ કે વિદ્યા સહાયકની જે સ્થળ પસંદગી છે કઈ રીતે કરવાની છે, શું છે, શું પ્રોસેસ હોય છે, એ બધી માહિતી તમને થોડીક ડિટેલમાં છે એ માહિતી તમને હું આપણા આ વિડીયોની અંદર આપી દઈશ. તો વિડીયોની સાથે બની રહેજો. તો મિત્રો, સૌપ્રથમ તમને બધાને છે હું થેન્ક યુ કહેવા માંગુ છું કે તમે મારી પર ટ્રસ્ટ કર્યો, મારી પર વિશ્વાસ કર્યો, જેના આધારે છે આપણી જે ફેમિલી છે અત્યારે બિહાર વરિયા ચેનલની એ તમે જોઈ શકો છો 7,000 આસપાસ પહોંચી ગઈ છે ફેમિલી. તો એ બદલ તમારો બધાનો ખૂબ 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 આભાર કે તમે એટલો બધો ટ્રસ્ટ કરો છો, તમે એટલો વિશ્વાસ કરો છો, મને પ્રશ્ન પૂછો છો અને એના આધારે હું તમને છે જવાબ આપવાની કોશિશ કરું છું, તમને વિડીયો આપવાની કોશિશ કરું છું, તમારી સમસ્યા દૂર કરવાની કોશિશ કરું છું. આવો જ પ્રેમ છે મારી ઉપર રાખજો અને આવી જ વિશ્વાસ રાખજો વિદ્યા સહાયકની ભરતી પૂરી થયા પછી પણ. કેમ કે આ બધી માહિતી તો વિદ્યા સહાયક પૂરતી જ છે, પણ એના સિવાય બી બીજી માહિતી તમને સમયસર આપણા આ વિડીયોની અંદર આપતો રહીશ. તો હજી પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન રહેતા હોય વિદ્યા સહાયક ભરતી રિલેટેડ કે બીજી કોઈ બાબતમાં તો મને એ તમે જરૂરથી પૂછી શકો છો. ફરીવાર મિત્રો, તમારો બધાનો ખૂબ 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 આભાર કે તમે મારા પર વિશ્વાસ કર્યો છે, ટ્રસ્ટ કર્યો છે એ બદલ. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જે મેઇન ટોપિક છે એના વિશે થોડીક ચર્ચા કરીએ. તો વિદ્યા સહાયકની ભરતી તમને બધાને જ ખબર છે શરૂથી લઈને એન્ડ સુધી માંડ અત્યારે એન્ડ આવવા તરફ જઈ રહી છે. કેટલી બધી અડચણ આવી, સ્થળ પસંદગી, આપણે જિલ્લા પસંદગી જિલ્લા પસંદગી કર્યા પછી કેટલી બધી તકલીફ થઈ છે એ બધાને આપણા માહિતગાર છીએ. તેમ છતાં પણ છે આપણે એક ગુજરાતીમાં કહેવત છે ને કે ધીરજના ફળ મીઠા, એની જેમ જ છે ધીરજ રાખી થોડોક સમય મેળવો, પણ થોડાક સમય પછી પણ આપણને તારીખ તો જરૂર મળી સ્થળ પસંદગી કરવાની. અને એ તારીખ છે મિત્રો 25 તારીખ, એટલે આવતી 25 તારીખ, આજથી 4 દિવસ પછી છે એ વિદ્યા સહાયક ભરતીમાં જે ઉમેદવારોએ જિલ્લા પસંદ કરેલા છે એ ઉમેદવારોને સ્થળ પસંદગી કરવાની તારીખ આવેલી છે. તો હજી પણ ઘણા ખરા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન છે કે શું વિદ્યા સહાયકની ભરતીની તારીખ 25 ફાઇનલ જ છે? કેમ કે ઘણા ખરા બદલી કેમ્પના કે કોઈ ઓર્ડર છે એ બંધ કરેલા છે એને રદ કરેલા છે, કોઈને છે શિક્ષકોને છૂટા ન કરે એવો આદેશ આપેલ છે. તો આવા તમામ મિત્રોને કહી દો મિત્રો કે 25 તારીખે ફાઇનલ જ છે, 25 તારીખે તમારી સ્થળ પસંદગી થશે. અને ઘણા ખરાને એમ પણ લાગે છે કે જે વેબસાઇટ ઉપર એને કોલ લેટર આવેલા છે ને કોલ લેટર માટેની કોઈ સૂચના આવેલી છે નહીં. તો મિત્રો શાંતિ રાખો, વધુ આજ કા આવતીકાલ તો વધુ 22 થી 23 તારીખ સુધીમાં તમને એ બધી પણ સૂચના આવી જશે કે કોને કોલ લેટર કાઢવાના છે, ક્યારે કાઢવાના છે, એ બધી માહિતી વેબસાઇટ ઉપર મુકાઈ જશે. એટલે તમે ચિંતા જે તમારી છે એ દૂર કરી દો, તમને એ માહિતી સમયસર મળી જશે ને એ તમારા કોલ લેટર બી તમને મળી જશે. તો એક પહેલી વસ્તુ આપણે સમજીએ મિત્રો, હવે 25 તારીખે તમારે છે એ સ્થળ પસંદગી કરવા માટે જવાનું છે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે એ બધી જ વાત તમને આજ કરવાનો છું. સ્થળ પસંદગી કરવા જાઓ એ પહેલા મિત્રો યાદ રાખજો, મેં તમને વારંવાર કહું છું, ઘણા બધા વિડીયો કહી ચૂક્યો છું, એમ છતાં પણ આજે બી કહું છું, તમારા તમામ ડોક્યુમેન્ટ્સની એક ઓરિજિનલ ઝેરોક્સ, એક ઓરિજિનલ અને એક એની ઝેરોક્સ કોપી લઈને જ જજો. એના વગર જતા નહીં. સાથોસાથ તમારા ફોટા પણ લઈ જજો. આ જે કંઈ પણ જરૂરી આપણી પાસે માહિતી હોય છે બધા ડોક્યુમેન્ટ લેતા જાજો. એમાં તમે છે પછી વિદ્યા સહાયકના ફોર્મ ભરેલા છે એ ફોર્મ, ફી ભરેલ છે ફીની રસીદ, જે કાંઈ પણ વિદ્યા સહાયકને રિલેટેડ તમારી વસ્તુ છે, જિલ્લો પસંદ કર્યો છે એની રિસિપ્ટ હશે. તો આ બધી વસ્તુ છે એ ઓરિજિનલ અને ઝેરોક્સ અને તમારા ડોક્યુમેન્ટ આ બધાની પણ ઓરિજિનલ અને ઝેરોક્સ એક લઈને ફરજિયાત જજો. બને તો 2 કોપી લઈ જજો એક કરતા. અને તમારો ફોટો, એટલી વસ્તુ મહેરબાની કરીને સાથે લઈ જજો. પછી એકાદી બી વસ્તુ તમારી જો બાકી રહી જશે તો તમને તકલીફ થશે. એટલે બને ત્યાં સુધી છે બધી વસ્તુ સાથે લઈ જજો. બીજી વાત કરીએ તો કે તમને જે સમય આપવામાં આવે છે વિદ્યા સહાયક સ્થળ પસંદગી કરવા માટેનો, તો એ સ્થળ પસંદગીના સમયથી બને તો અડધી કલાક સુધી વહેલા પહોંચવાની કોશિશ કરજો. 9 વાગ્યાનો સમય તમને આપેલ છે તો 8:30 સુધીમાં પહોંચવાની કોશિશ કરજો. કેમ કે ક્યારેક 9 વાગે એક્ઝેક્ટ શરૂ બી થઈ જતા હોય છે, તો આપણે કદાચ લેટ પહોંચીએ તો આપણો વારો જતો રહે તો બી તકલીફ થાય છે. એટલે યાદ રાખજો, સમયસર, સમય પહેલા તમે ત્યાં હાજર થઈ જજો. કોઈ બી કારણથી કોઈ બી પ્રોબ્લેમ હોય તો બી એ પ્રોબ્લેમને સાઈડમાં મૂકી દેજો. તમે સ્થળ પસંદગી કરવાના સમયે એ સ્થળે હાજર થઈ જજો જેથી તમે સ્થળ પસંદગી કરી શકો. મિત્રો હજી યાદ રાખજો,
જો તમે છે તમારા વારા પહેલા નથી પહોંચ્યા, વારો વહી ગયો તમારો, તો એ લોકો એમ જ સમજે છે કે આ વ્યક્તિ હાજર નથી રહ્યો, એને જોબ નથી જોતી, એ તમારી જગ્યા ખાલી કરી દે છે, તમને જોબ પછી આપતા નથી. કદાચ તમે પછી જશો તો બી કદાચ નથી આપતા, બને છે. બને ત્યાં સુધી છે એ સમયસર જ હાજર થઈ જશો, સમય પહેલા ત્યાં હાજર થઈ જશો, તમારો નોકરી મળવાની શક્યતા સૌથી વધી જાય એટલા માટે. હવે બીજી વાત કરીએ મિત્રો, તો કે સ્થળ પસંદગીનું લિસ્ટ ક્યારે મુકાશે, તે તમને ખ્યાલ હોય તો લગભગ લાસ્ટ સન્ડે બોક્સમાં કે એના પહેલાના સન્ડે બોક્સમાં મેં આ માહિતી તમને આપી દીધી હતી કે જે સ્થળ પસંદગીનું લિસ્ટ છે એ વેબસાઇટ ઉપર નહીં મુકાય, કેમ કે આ માહિતી મને ગયા વર્ષે વિદ્યાસહાયકમાં લાગેલા એક મારા મિત્રએ જ વાત કરી હતી. તમને લિસ્ટ 1 કલાક પહેલા જ તમને હાથમાં આપવામાં આવશે, હાથમાં અથવા તો ત્યાં કોઈ ટીવી ડિસ્પ્લે છે કે કોઈ જગ્યાએ, મતલબ એ પ્રકારે તમને માહિતી આપશે. ત્યાં સુધી તમને સ્થળ પસંદગી માટેના ગામડાઓ પણ નહીં મળે કે કયું ગામડું છે એ પણ માહિતી નહીં મળે. એ તમારો સ્થળ પસંદગી કરવાના 1 કલાક, અડધી 1.5 કલાક પહેલાના સમયમાં જ તમને મળશે. એટલે બને તો વહેલા જ હાજર થાજો, પહોંચી જશો, જેનાથી તમે છે તમારા ગામડા જોઈ શકો, તમારા જિલ્લાની અંદર કેટલા ગામડા છે. ઠીક છે. હવે એના પછી વાત કરીએ, તમારો જ્યારે વારો આવે છે સ્થળ પસંદગી કરવાનો, અંદર જાઓ છો ત્યારે મેં તમને પ્રોસેસ ઘણી વખત કીધેલી છે શું હોય છે. જે રીતે તમે જિલ્લો પસંદ કરેલો છે એ રીતે જ તાલુકા પસંદગી માટે તમને બોલાવ્યા છે. અલગ અલગ વિષયના અલગ અલગ સમય બોલાવેલા છે અને જે તે વિષયના છે સમય પ્રમાણે એના અંદર લઈ જશે, વારા પ્રમાણે, મેરિટ ક્રમાંક પ્રમાણે. એટલે કે તમારો વારો જો મેરિટ ક્રમાંક પ્રમાણે 10મો હશે તો તમારો વારો 10મો જ આવશે. તમને પહેલા નહીં બોલાવે કે તમારી SC કે ST જાતિ છે કે OBC છે કે ઓપન છે તો તમને પહેલા કે તમને છેલ્લે, એ રીતે નહીં બોલાવે. મેરિટ ક્રમાંક પ્રમાણે તમને 1 થી 10 નંબર કે 1 થી 20 કે જે રીતે નંબર હશે, જેટલા ઉમેદવારો હશે એ ઉમેદવારોના લિસ્ટ પ્રમાણે છે, એ નંબર પ્રમાણે જ અંદર બોલાવશે. ઠીક છે. હવે જો મિત્રો અંદર જશો એટલે અંદર બી તમને છે એ લિસ્ટ આપેલું હોય છે, લાઈવ ડિસ્પ્લે બતાવેલે છે, કેટલી જગ્યા ખાલી છે, કેટલી રહી છે, એ લાઈવ તમને બતાવતા રહેતા હોય છે. તો તમે જ્યારે ત્યાં હાજર થાવ છો, જો તમને સમય કદાચ ત્યાં મળે છે, કદાચ આપે જ છે, અમને તો આપેલો હતો, આમાં આપે છે કે નહીં ખબર નહીં, પણ જો સમય તમને આપે, વચ્ચે બેસવાનો વિચારવાનો કે કયું સ્થળ લેવું છે, તો એ સમય દરમિયાન તમને જો ફોન ઉપર વાત કરવાની માહિતી આપે, સૂચના આપે, તો તમારા સગા સંબંધી કે કોઈ ઓળખીતું રિલેટિવ હોય એની સાથે છે કોન્ટેક્ટ કરીને જાણી લેજો કે તમે જે જિલ્લો પસંદ કર્યો છે એ જિલ્લાની અંદર એટલા ગામડા છે, તો આ ગામડામાંથી કયું ગામડું સારું છે અથવા તો કયું ગામડું લેવા જેવું છે, એ માહિતી જો ફોનમાં તમને ચર્ચા કરવાનો આપે સૂચન, તો કરીને જરૂરથી છે માહિતી મેળવી લેજો, જેનાથી તમને ખ્યાલ આવે કે તમારે કયો જિલ્લો પસંદ કરવો છે, કયું સ્થળ પસંદ કરવો છે, કયું તાલુકો પસંદ કરવો છે, એનાથી તમને એ માહિતી મળી જાય. અને એના પછી તમને બીજા અલગ રૂમમાં લઈ જશે, ત્યાં તમારે છે એ તમારો તાલુકો પસંદ કરવાનો, તાલુકો પસંદ કર્યા પછી તમારે જિલ્લો, તમારું સ્થળ પસંદ કરવાનું આવશે. સ્થળ પસંદ કરશો જેવું તરત જ તમને છે ત્યાંથી ઓર્ડર બી આપી દે કે તમને કોલ લેટર કે જે કંઈ પણ ઓર્ડર, બધી વસ્તુ તમને ત્યાં જ પૂરી કરી દે છે, પૂરી પાડી દે છે. તમારે બીજે કશે જવાની જરૂર નથી, એ ઓર્ડર તમારા મળે છે. એ ઓર્ડર લઈને જો સમય મળે, તમારી પાસે સમય હોય તો એ જ દિવસે તમે છે તમારી એ શાળામાં હાજર થઈ જશો જે શાળા તમે પસંદ કરેલી છે, અને ત્યાં જઈને તમારા મુખ્ય શિક્ષકને છે એ તમારો ઓર્ડર આપીને તમે તમારો હાજર થવાનું જે કંઈ પણ હોય છે પ્રોસેસ, એ પ્રોસેસ પૂરી કરજો અને હાજર થઈ જજો. મિત્રો આ ખૂબ જ જરૂરી છે, મેં ઘણા બધા વિડીયોમાં તમને કહી ચૂક્યો છું, આજે બી કહું છું, હાજર બને તો તાત્કાલિક જ થઈ જજો, કેમ કે તમારી સિનિયોરિટી પ્રમાણે તમે આગળ આવવાની શક્યતા સૌથી વધી જાય છે. એટલા માટે ખૂબ જ જરૂરી છે તાત્કાલિક હાજર થવાનું. જો બને નજીકમાં હોય તો તાત્કાલિક જ હાજર થઈ જજો. આ 2 થી 3 પોઈન્ટ છે એ તમારે, મતલબ તારીખ છે 25, કઈ રીતે જવાનું છે, શું કરવાનું છે, સ્થળ પસંદગી ક્યારે મળશે, સ્થળ પસંદ કઈ રીતે કરવું, આ બધી સૂચના મેં તમને અત્યારે આપવાની કોશિશ કરેલી છે. હવે મિત્રો વાત કરીએ કે સ્થળ પસંદગી કર્યા પછી સ્કૂલમાં હાજર થયા પછી ઘણા ખરા ઉમેદવારોના એમ મનમાં પ્રશ્ન હતો કે અમને કેટલા દિવસની CL મળે છે, તો કેટલા દિવસની રજા મળી શકે, કોઈ કારણ હોય, કોઈ પ્રસંગ હોય તો એના માટે કહી દઉં છું, જો તમારે સ્થળ પસંદગી કર્યા પછી જો રજા જોતી હોય તો તમે તમારા શાળાની અંદર રહેલા મુખ્ય શિક્ષક, તો જેને આપણે આચાર્ય કહીએ છીએ, એ આચાર્ય મુખ્ય શિક્ષકને તમે રજૂઆત કરશો, વાત કરશો, તો એ તમને જ રજા આપશે, તમને જાહેરાત આપશે કે તમે છે એ એટલા દિવસમાં છે હાજર થઈ જજો, એટલા દિવસમાં તમે આ બધી પ્રોસેસ પૂરી કરીને સ્કૂલ આવી જજો. એ બધી સૂચના તમને તમારા મુખ્ય શિક્ષક જ આપી દેશે. પણ જો તમારે કોઈ ખાસ પ્રસંગ હોય, જેમ કે લગ્ન છે, કોઈ બીજો પ્રસંગ બની ગયો છે, એવો જો પ્રસંગ તાત્કાલિક જ આવતો હોય તો તમે છે તમારા મુખ્ય શિક્ષકને છે ખાસ રજા વિશે વાત કરી શકો છો. ખાસ રજા જેને આપણે સ્પેશિયલ લીવ SL કહીએ છીએ, સ્પેશિયલ લીવ બી મળવાપાત્ર હોય છે. વિદ્યાસહાયકને કેટલી મળવાપાત્ર છે, ક્યારે મળે છે, એ બધી માહિતી નથી ખબર, એટલા માટે તમે એ તમારા મુખ્ય શિક્ષકને જઈને પૂછી શકો છો કે SL કેટલા સમય સુધી મળશે, કેટલા દિવસથી મળે છે, ક્યારથી મળે છે, એ બધી માહિતી જાણી લેજો. તમને ખાસ રજા બી મળી શકે છે, તો ખાસ રજા મેળવીને તમે તમારા પ્રસંગ પૂરા કરી શકો છો. તો અમુક વસ્તુ છે એ ખાસ યાદ રાખવા જેવી છે. બીજી વસ્તુ છે તો કે ઘણા ખરા મનમાં હજી પણ પ્રશ્ન છે કે
સાહેબ ટ્રિપલ સી નું શું કરવું? તો ટ્રિપલ સી છે તમારે જોબ લાગ્યા પછી જ કરવાનું હોય છે. જોબ લાગ્યા પછી તમારે ટ્રિપલ સી પૂરું કરી દેવાનું. જે તે જિલ્લાની પરીક્ષા આવતી હોય છે એ પરીક્ષા આપી દો, ટ્રિપલ સી પાસ કરી દો, તમારું સર્ટિફિકેટ તમે રજૂ કરીને તમારું ટ્રિપલ સી માંથી બાદ થઈ જાઓ, મતલબ મુક્તિ મેળવી લો. તો આ નોકરી લાગ્યા પછી ટ્રિપલ સી કરવાનું હોય છે. આવા અમુક ઘણા ખરા મનમાં પ્રશ્નો હતા મિત્રો. તો આ પ્રશ્નો મેં આજના વિડીયોની અંદર છે એ કવર કરવાની કોશિશ કરેલી છે. એ બધા પ્રશ્નો તમે છે સોલ્વ થઈ જાય, તમારા મનમાં રહેલા જે કાંઈ પણ કન્ફ્યુઝન છે એ દૂર થઈ જાય. તો આ બધી વસ્તુમાં ખાસ યાદ રાખજો, સમયસર તમારે પહોંચવાનું છે, સારું સ્થળ પસંદ કરવાનું છે અને સ્થળ પર હાજર થવાનું છે. અને હાજર થયા પછી તમારો છે ગામડાની અંદર કોઈ જગ્યા ગોતવાની છે, જગ્યા ગોતીને એટલે કે રહેવા માટે ઘર ગોતવાનું છે, ઘર ગોતીને પછી તમારે ત્યાં શિફ્ટ થઈ જવાનું છે. આ બધી વસ્તુ છે તાત્કાલિક બને તો ઝડપથી બધી પૂરી કરી દેજો, જેનાથી તમારી નોકરી શરૂ થઈ જાય. હાજર તો તાત્કાલિક થઈ જ જજો, એ જ દિવસે બને તો, પણ ન બને એમ હોય તો બીજા દિવસે હાજર થજો, પણ હાજર તાત્કાલિક થવું જરૂરી છે તમારા સિન્યોરિટી પ્રમાણે. અને બીજું બી કહીશું, તમે 7 દિવસ સુધીમાં હાજર થઈ શકો છો. 7 દિવસ સુધીમાં ગમે ત્યારે હાજર થાવ તો ચાલે, પણ જો 7 દિવસ પછી હાજર નથી થતા તો ઓટોમેટિકલી છે એ લોકો સમજી જાય છે કે આ વ્યક્તિ હાજર થવા નથી માંગતો, એટલે એ જગ્યા છે ખાલી બતાવી દે છે. અને ક્યારેક એવું બી બને છે કે તમે સ્કૂલમાં ગયા, હાજર થઈ ગયા છો, પછી સ્કૂલમાં જતા જ નથી તો બી એ જગ્યા તમારી ભરાયેલી રહે છે. મિત્રો યાદ રાખજો, એટલે એવું બને ત્યાં સુધી કરતા જ નહીં. તમે સ્કૂલમાં જાઓ છો, હાજર થવાનું તમે કીધું છે હું હાજર થાય, તો પછી તાત્કાલિક હાજર થઈ જાય. એટલે કે અમુક દિવસ તમે કીધું 3-4 દિવસ પછી છે હું બધું પૂરું કામ પતાવીને સ્કૂલમાં હાજર થઈ જઈશ, તો હાજર તાત્કાલિક જઈશું. જેના કારણે છે એ લોકોને સરળતા રહે, એ લોકોની જગ્યા ખાલી ન રહે. આમ ભરાયેલી રહે છે પણ સ્કૂલમાં ખાલી રહે છે. તો આ વસ્તુ થાય છે. તો બને ત્યાં સુધી જો તમારે કદાચ હાજર નથી થવું તો પહેલાં તમે સ્કૂલ જો, સ્કૂલ જોઈને તમને લાગે કે મારા અહીં રહેવા જેવું નથી, ફાવે નથી, તો મુખ્ય શિક્ષકની વાત કરજો કે સાહેબ હું હાજર નહીં થાવ, મને આ જગ્યા પસંદ નથી. સીધી વાત કરી દેજો તો મુખ્ય શિક્ષકને પણ ખ્યાલ રહે કે આ જગ્યા મારે ખાલી રાખવાની છે, ઉપર બતાવવાનું છે કે આ જગ્યા ખાલી છે, વ્યક્તિ હાજર થયો નથી, તો એને બી સરળતા રહે. તો અમુક આ જે પ્રશ્નો છે મિત્રો એ તમે છે એ મતલબ સમસ્યા થાય તો એ દૂર કરી દેજો, જેનાથી છે બીજાને પણ પ્રોબ્લેમ ન થાય અને સારામાં સારું સ્થળ પસંદ કરીને છે જોબે લાગી દેજો. જે મિત્રો પણ છે, જે ઉમેદવારો પણ છે સ્થળ પસંદ કરવા માટે 25 તારીખે જવાના છે, તમામ ઉમેદવારો છે મારા તરફથી ઓલ ધ બેસ્ટ. સારામાં સારું તમે છે સ્થળ પસંદ કરો અને તમારી જોબ ચાલુ કરી દો અને તમારું જે ડ્રીમ છે, સ્વપ્ન છે, એ સ્વપ્ન પૂરું કરીને છે તમારી મતલબ જર્ની ચાલુ કરી દો. તો બસ મિત્રો, આજના વિડીયોની અંદર આ જ બધી માહિતી તમને આપવાની હતી. આશા રાખું છું કે આમાં તમને ઘણી બધી માહિતી ઉપયોગી થઈ હશે, ઘણી ખરી સારી માહિતી તમને લાગી હશે. તો વિડીયોને યાર જરૂરથી લાઈક કરી દેજો. બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે એ માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને હજી પણ કહું છું મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને નીચે કોમેન્ટમાં કોમેન્ટ કરી શકો છો, જેના આધારે હું તમને જવાબ આપવાની કોશિશ કરીશ અથવા તો વિડીયો બનાવવાની કોશિશ કરીશ. તો બસ મિત્રો, આ જ બધી વાત હતી. આશા રાખું છું માહિતી ગમે છે, સારી લાગી છે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો વિડીયોને, અને ચેનલ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો, ધન્યવાદ. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा.